મિત્ર છે, તમે ઓળખી જાજો। ઈ ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણી સરકાર આવે એટલે પહેલું કામ એવું કરો કે ખેડૂતોની જેટલી જમીન છે ને આપણે લઈ લઈએ। સાંભળજો, જમીન લઈ લઈએ। અને સાહેબ તમને આશ્ચર્ય થશે, આ ટેકાના ભાવે મગફળી 125 મણ આવેલી, બરાબર? ગયા વર્ષે 250 મણ હતી, આ વખતે 125 આવી ગયા ને। હવે આવતા વખતે 20 મણે આવવાના છે। પણ એનાથી મોટી વાત કે જેટલા જેટલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે ઈ કોણ કરે છે ખબર છે? ભાજપનો નેતા કરે છે। અને ઈ ભાજપના નેતાને 1 મહિનાની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદશે, એમાં કમિશન પેટે 1.5 કરોડ મળવાનો છે। કેટલું? ઈ તમારા મારા રૂપિયે કેટલી બૂચ મારે છે ને એની હું વાત કરું છું સાહેબ। આટલી કટ કમાણી છે। ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી રહ્યા, નિષ્ઠાવાન। અટલ બિહારી વાજપેયીની ભાજપ અલગ હતી, આ ભાજપી કરદા પાર્ટીની ભાજપ છે। હા, તમારા ભેગા આવે ને ખિસ્સામાંથી ખિસ્સું કાપીને લઈ જાય ખબર ન પડે। મહેનત લીધું યાર, મહેનત લીધું યા છે। તો હું એમ કહેવા માંગુ છું કે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી, લાભાર્થીઓની ગેંગ છે। કોણ છે લાભાર્થીઓ? તો કે મનરેગા યોજનાના લાભાર્થીઓ છે, તાલુકાની ગ્રાન્ટોના લાભાર્થીઓ છે, જિલ્લાવાળાઓ જિલ્લાની ગ્રાન્ટોના લાભાર્થીઓ છે। જેટલા રોડ રસ્તા બની જાય છે, તૂટી જાય છે, કોણ છે? કોણ બનાવે? ભાજપના નેતા બનાવે છે। ને ભાજપ પણ એવું કીધું છે કે રોડ બનાવો, 2 વર્ષમાં તૂટી જાય એવા બનાવો, તમે કમાઈ લ્યો, પણ તમારા ગામમાંથી બૂથમાંથી મત નીકળવું જોઈએ। ભાજપની એક જ શરત છે, જેટલું કરવું એટલું કરી લ્યો, પણ બૂથમાંથી મત નીકળવા પડે। મિત્રો, કમલમ તૂટ્યું એવું ક્યાંય જોયું? સમાચાર આવ્યા કે ભાજપે તમામ જિલ્લામાં આલીશાન 5 સ્ટાર હોટલ જેવા કમલમો બનાવ્યા। ક્યાંય સમાચાર આવ્યા કે કમલમમાંથી છત તૂટીને ભાજપના ફલાણા નેતાનું મુંડું તૂટ્યું? આવું સાંભળ્યું? ભગવાન ન કરે, તૂટે નહીં, આપણે કોઈ માણસને એવું ન કરી શકીએ, બરાબર? નહીં, એવું ન કરાય। પણ હું એમ કહું છું કે ક્યાં સમાચાર સાંભળ્યા? ભાજપના મુખ્યમંત્રીના ઘર પાસે ખાડા પડ્યા એવું સાંભળ્યું? તો આપણે ત્યાં ખાડા કેમ પડે? રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા છે। સાચું કે નહીં? મિત્રો, એ મલાઈ ખાનારા છે। એટલે ભાજપ પાસે જેટલા જેટલા નેતાઓ મતદાન લેવા આવે ને તમારી જ્ઞાતિ જાતિ ધર્મના નામે આવી જાય, જેમ આપણે બાજરું વાવ્યું હોય, ઘઉં વાવ્યું હોય અને વૈયા પક્ષી ઉતરે ને એમ ચૂંટણી ટાણે ઉતરી પડે, કરે ને? ઘરો ઘર વૈયા પક્ષીની જેમ ઉતરી જાય। આ વખતે ચૂંટણી આવે ને એટલે સમજી જવાનું, હા રાવણ કહેવાનું નહીં, સામેથી ધીરેકથી કહેવાનું, હા રાવણ આવ્યો।